આજે દીપકભાઈ બાબરિયાનો જન્મદિવસ છે, તો આપણા સર્વે ભક્તો અને ચામુંડામાના જે માતાજીના આશ્રિતો છે એ ભુવાશ્રીને જન્મદિવસની શુભકામના આપે. અને જેની અંદર 33 કરોડ દેવતા બિરાજતા હોય એવી અમારી કામધેનુ ગાય અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. કામધેનુ ગાયને અને એવી દિવ્ય ગાય છે. અને અમારા દીપાભાઈ તો એવા છે કે એ માની સેવા કરે, ચામુંડામાની સેવા કરે, રાજબાઈની કરે અને રાજલની કરે ને મેલડીની કરે. અનેક ભક્તો જેની રોજ રાહ જોઈને બેઠા હોય અને એક આશીર્વચન લેવા માટે લોકો ઘણીવાર રાહ જોતા હોય એવા. અને પાછા દીપાભાઈ અત્યારે વડલાની નીચે ઊભા છે. આ જે વડલો છે ને એમાં અનેક દેવી દેવતાનો વાસ હોય ને આપણા હિન્દુ ધર્મની અંદર અત્યારે માં જો સાક્ષાત એમની પાસે પ્રસાદ લે છે તો દીપાભાઈનું જીવન જે છે ને એનામાંથી ઘણી બધી પ્રેરણા લેવા જેવી છે. અને એ એવા પ્રેરણાના સ્ત્રોત છે, કારણ કે એને તમે સમજો ને તો સમજતા તો વર્ષોના વર્ષો વયા જાય, પણ સરળ અને નિર્મળ મન છે. અમે તો માતાજીના અનેક પ્રશ્નો એવા પૂછ્યા હોય અને 20 સેકન્ડમાં જવાબ મળે. જ્યોતિષમાં દિવસોના દિવસો સુધી અમારે ગણિત કરવું પડે અને તમે ઠેર ઠેર ઠોકરું ખાતા હોય ને ભૂવાને ને વાને, એ બધું બંધ કરો. આ માધાપરનો મઠ છે ને અમારા દીપાભાઈ ભુવાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. દીપાભાઈ કેટલામો જન્મદિવસ ચાલુ થાય? 42 વર્ષ. દીપાભાઈને 42 વર્ષની ઉંમર થઈ અને દીપાભાઈને અને એમના સર્વ પરિવારને પણ શુભકામના. અને ખાસ કરીને સુરાપુરા દાદાને પણ શુભકામના કે જેના કુટુંબની અંદર જેની જનેતાઓ દ્વારા આવો દીકરો જણવામાં આવ્યો હોય અને એનું જીવન તમે જોવો ને તમને એમ લાગે કે કોઈ પણ જાતનું અહંકાર નહીં. અને જમીન ઉપરનો માનવી એટલે દીપક બાબરિયા. અને દીપાભાઈ ફૂલવાળા ઘણા લોકો એને સમજી પણ ન હગે એવું પાછું ગુડ વ્યક્તિત્વ, કરોડોની મિલકત હોય, જીવન સરળ હોય, સદાચાર હોય અને ગરીબ માણસોને મદદ કરવાનો જેવો ભાવ હોય એવા દીપાભાઈ બાબરિયાને અમારી બિગ મોદી ટીવી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપકભાઈ બાબરિયા એક અદ્ભુત વ્યક્તિત્વ. ચમનભાઈના પિતાશ્રી અને ચંપામાના દીકરા અને સુરાપુરા ધામ ટંકારાના સ્થાપક તેમજ માતા ચામુંડાના પરમ ભક્ત એવા દીપકભાઈ બાબરિયા સરળ અને સહજ વ્યક્તિ છે. કાથીના ખાટલા ઉપર બેઠા હોય અને જરૂરિયાતવાળા આવે અને અનાજ માંગે કે મદદ માંગે તો તરત તૈયાર જ હોય તેવા માનવ મૂલ્યોને સમજનાર તેમજ જ્ઞાતિ કે જાતિની કોઈ વાત જેમને સ્પર્શ કરે નહીં તેવા એકદમ ભોળા સ્વભાવ ધરાવતા દીપકભાઈ પોતે જ્ઞાતિ એ તો કોળી છે, પણ માતાજીની સાથે જેનો સીધો તાર જોડાયેલ છે તેવામાં ચામુંડા, માં મેલડી, આઈ રાજલના પરમ ઉપાસક અને સમગ્ર હિન્દુત્વ વિચારધારાને વરેલા વ્યક્તિ વિશેષ એટલે દીપકભાઈ. માનવો કરે તો આખા ગામના લોકો વિના સંકોચે તેમને ત્યાં પ્રસાદ લઈ શકે અને મોજમાં જ આવી જાય તેવું સ્થાન એટલે દીપાભાઈ ફુલવારાની માધાપરની વાડીનો માં ચામુંડાનો મઢ. સદૈવ હસતો ચહેરો અને બીજાને હસાવવાનો સ્વભાવ તો ખરો, પણ આકાશી, લક્ષ્મી અને ચમનભાઈના પપ્પા એવા તો ઘરની અંદર પણ સરળ છે કે બધા ચહેરા હસતા હોય. હરસિદ્ધિ ગરબી મંડળમાં અંતિમ 18 વર્ષોથી અનેક કુનાવરિકા દીકરીઓ લહાણી જોઈને રાજી થઈ જાય તેવો ભાવ વ્યક્ત કરે અને ગૌ ભક્ત એટલે દીપકભાઈ બાબરિયા. જીવન જરાય આર્ટિફિશિયલ ન હોય અને હજારો લોકોની લોકચાહના ધરાવતા વ્યક્તિ એટલે દીપકભાઈ બાબરિયા. પ્રભુ એવા લોકોની જ નજીક રહે છે કે જ્યાં છળ, કપટ, દંભ, ઈર્ષ્યા ન હોય. તે રામચરિતમાનસની ચોપાઈ મુજબનું આદર્શ વ્યક્તિત્વ ધરાવતા દીપકભાઈ બાબરિયા દેવી દેવતાઓ સાથે સીધી વાત કરી લોકોને જવાબ આપે છે તેવું અનેક વખત મેં અનુભવ્યું છે. જે અદ્ભુત વ્યક્તિને વિશેષ ભારત સ્વરાજ તરફથી દીપકભાઈને શુભકામનાઓ. અહેવાલ: અતુલ કુમાર અઢિયા.